એક જણાનો મને સવારના પોરમાં મેસેજ આવ્યો, મને કે ખુશ રહેવું હોય, આનંદમાં રહેવું હોય તો પત્ની સાથે વાત કરો. તો મેં હામાં મેસેજ કર્યો, મેં કીધું તે કરી? મને કે હા, 2 જણાની પત્ની હારે કરી. મને કે તમારી પત્ની નંબર આપો તો એની હારે કરું, એ કોકની પત્ની હારે વાત કરતી. બોલ, હમણાં મેસેજ આવ્યો બાઘાને મેસેજ આવ્યો કે શું પત્ની મિત્ર બની શકે? આવો મેસેજ આવ્યો. તો બાઘાએ હામાં મેસેજ કર્યો, હા બની શકે, પત્ની મિત્ર બની શકે. તો ઓલા ભાઈએ પાછું પૂછ્યું કે કેવી રીતના બની શકે? કે પત્ની મિત્ર બની શકે પણ પત્ની બીજાની હોવી જોઈએ તો મિત્ર બની શકે. હમણાં મારી ઘરવાળીને મને ફોન આવ્યો, મને કે ક્યાં? મેં કીધું પ્રોગ્રામમાં. મેં કીધું તે ફોન હું કામ કર્યો? અરે મને કે કર્યો, પણ મેં તો હું કામ કર્યો એ તો કે. અરે મને કે સામેવાળાની કામવાળી છે ને એ ભાગી ગઈ, એમાં મને ફોન કર્યો છે. તમે તો છો ને એમ. એક જણો મને કે મને સપનામાં આવી ગયા યમરાજ આવ્યા કે હું સપનામાં યમરાજ આવ્યા ને યમરાજ આવીને કીધું હાલ તારી જાન લેવા આવ્યો છું. સપનામાં યમરાજ આવ્યા ને મને કીધું હાલ તારી જાન લેવા આવ્યો છું. તો એ કે મેં યમરાજાને કીધું જો બાજુમાં હોતી લઈ જાઓ. ઘરવાળીને આગળ બતાવી કે અમારી જાન છે લઈ જાઓ કે. અમારી પતિ પત્નીને બરાબર એમ કે બેઠા હતા ને તો પતિએ કીધું કે આપણે હવે છે ને ઝઘડો થાય ને તો હવે આપણે કે છે ને ઓનલાઈન ઝઘડો કરશું, ઓફલાઈન નહીં. ઓનલાઈન ઝઘડો કરવાનો, ઓફલાઈન નહીં. એની ઘરવાળી કે પણ ઓફલાઈનમાં તમને શું વાંધો છે? એ કે ઓફલાઈનમાં જાનું વાગી જાય, છૂટા કુકરના ઘા કરે, લેવાના કરે, વાગી જાય. ઓનલાઈનમાં મગજમારી નહીં છે. એક જણો હમણાં બેઠો હતો ને તો બધા બેઠા હતા વાતું કરતો હતો. એક જણો કે ભાઈ સ્ત્રી હોય કે એ બાળકોને વધારે પ્રેમ કરે કે એના પતિને? બાળકોને વધારે પ્રેમ કરે કે એના પતિને? તો એક જણો કે તો ભાઈ દેખીતી વાત છે, એના બાળકોને જ પ્રેમ કરે છે. બીજો કે ના, ખોટી વાત છે કે સ્ત્રી છે ને એના બાળકો કરતાં વધારે પ્રેમ એના પતિને કરે છે. તો મેં પૂછ્યું, મેં કીધું કેવી રીતના? અરે મને કે હું તમને દાખલો આપું. મેં હું મને કે બાળકો છે ને એને સ્ત્રી એના પાડોશી હોય ને પાડોશણ એના ઘરે મૂકીને આખો દી કે બહાર વહી જાય. સ્ત્રી હોય એના બાળકોને પાડોશણના ઘરે મૂકી અને આખો દી બહાર વહી જાય. કોઈ પણ સ્ત્રી એના પતિને પાડોશણના ઘરે મૂકીને ગયા? એને ભેગો લઈ જાય, પણ હારે ત્યાં મૂકીને ન જાય કે જુઓ તમે કેટલો પ્રેમ કરે છે. હમણાં એક જગ્યાએ મોટું સેમિનાર હતું ને ભાઈ, તો એમાં એક પૂગી ગયો ભાઈ, આટા મારતો હતો ને નવરો, તો એ સેમિનારમાં પૂગી ગયો ને તો વળી સેમિનારવાળા જાહેરાત કરી કે એકતા વિશે ઉદાહરણ કોણ આપશે? એકતા વિશે ઉદાહરણ કોણ આપશે? તો વાંચ કે હું આપીશ. કે આવતારો સ્ટેજ ઉપર. ત્યાં તો બધા તાળીઓનો ગડગડાટ હો. અને ભાઈ બધાને એમ કે હમણાં ભાઈ હું બોલશે. ત્યાં તો વાંહેથી આગળ આવ્યો, સ્ટેજ ઉપર આવ્યો અને આવીને માઇક પકડીને કે મને કહેવામાં આવ્યું છે એકતા વિશે ઉદાહરણ આપો. પણ શું વાત કરું સાહેબ એકતાની? એકતાના ગાલની અંદર જે ખાડા પડે છે એ. અને એકતા રોજ ઘરની બહાર ઊભી હોય, રોજ સ્માઇલ આપે છે પણ નંબર નથી આપતી. એકતા ફેસબુક વાપરે છે પણ મારો એક ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ નથી કરતી. કે એકતા હાથમાં ફોન રાખે છે કે કોઈ ઉપાડતી નથી. બોલો કે એ એકતાની વાત નથી કરવાની, યુનિટીની વાત કરવાની. કે એ આપણને ક્યાં ખબર? આ તો મારી બાજુમાં એકતા રહે છે. મને એમ કે તમે એકતાનું કીધું. હમણાં એક બેને સરસ મજાની પાઉંભાજી બનાવીને ઘરે, તો એનો ઘરવાળો પલોઠા વાળીને જમવા બેસી ગયો. તો જેવું આમ પાઉંનું બટકું કાપી અને ભાજીમાં બોલીને જેવો ખાવા ગયો ને એને ઘરવાળો કે ખાતા નહીં. બોલો કે છે હું ખાતા નહીં, હજી ફેસબુકમાં મૂકવાનો બાકી છે. આનો ફોટો પાડી પછી ફેસબુકમાં ચડાવી પછી બધી કોમેન્ટો આવશે, પછી ખાજો તમે. હમણાં તો હું હાલ્યો જતો ને એક બેન ગયા હો, ધાડ દઈને હેઠા પડ્યા ને બેન, તો હું તો એ બેનને ઊભા કરવા ગયો. બેન મને કે ઊભા ન કરો, પહેલાં મારો ફોટો પાડી લ્યો. પણ મેં કીધું ફોટોનું શું કામ છે? મને કે મારે ફેસબુકમાં ચડાવવો છે ને હું નીચે લખીશ. હું ભમ થઈ ગઈ. એક જણો તો 4 વ્હીલમાં ઓફિસે જતો હતો ભાઈ, 4 વ્હીલમાં ઓફિસે જતો હતો અને મસ્તીના ગીત વાગતા હતા ગાડીમાં. 4 વ્હીલમાં ઓફિસે જતો હતો, FM માં ગીત વાગતા ને આ ગીતની યારે મગ્ન થઈ ગયો હતો. હારવાર ગીત ગાતો જતો હતો. સાવન કા મહિના ગીત ગાતો જતો હતો. અને આમ આપણને એમ લાગે એ જ ગાય છે એમ. એવો ગીત ગાતો જતો હતો ને એમાં યમરાજ આવ્યા. કાલે આ કે શું છે ઉતાવળ કરો, હજી કે કેટલાય કામ બાકી છે કે ઉતાવળ કરો. યમરાજે કે હાલ તારા ફાયદા માટે કહું છું. ઓલો કે પણ તમે જરાક મારી ઉપર રેમની નજર કરો, મને ક્યાં લઈ જાઓ છો? યમરાજા કે તારો મોબાઈલ ક્યાં? તો ઓલો આમ જોઈને કે મોબાઈલ તો કે ક્યાં ગયો? યમરાજા કે તારો મોબાઈલ ઘરે ભૂલાઈ ગયો છે અને તારી ઘરવાળીના હાથમાં આવી ગયો છે અને ત્યાં લોક ખુલી ગયો છે. તો હવે તારે ઘરે જવું છે તો કે આપણે તમારે હારે જવું છે કે આપણે ઘરે નથી જવું? હમણાં એક બેન બેઠા હતા ને એના ઘરવાળાને કે આપણા પ્રેમનું ઉદાહરણ આપો, આપણા પ્રેમનું ઉદાહરણ આપો.
એનો ઘરવાળો કે ઉદાહરણ આપું તને કે આપણે છે ને કે પ્રેમનું ઉદાહરણ એવું છે કે હું મોબાઈલ અને તું સિમ કાર્ડ, હું મોબાઈલ અને તું સિમ કાર્ડ. એની ઘરવાળી એક ફડાકો માર્યો. એ કે ડાર્લિંગ કેમ માર્યો તે મને? એ કે હવે તમારો ફોન છે ને એ ડબલ સિમ કાર્ડ વાળો છે. એ છે તમે કહો છો તું સિમ કાર્ડ, તો તમારે 2 સિમ કાર્ડ છે. એ કે આ ખાલી ઉદાહરણ આપે છે. અને તમે જોજો કોઈ પણ એક આમ ઘરે ડેકોરેશન કર્યું ને, એક બેને ઘરે ડેકોરેશન કર્યું, સરસ મજાની સિરીઝ લગાડી અને મસ્ત ડેકોરેશન કર્યું આમ ફર્સ્ટ ક્લાસ. અને ડેકોરેશન કરીને પછી ઓલી સિરીઝ આવે ને લાઇટની હાથમાં પકડી અને બેને આમ સેફલી લીધી, થોડી સેલ્ફી લીધી. સેલ્ફી લઈ અને પછી સેલ્ફી ચડાવી ફેસબુકમાં. તો નીચે કોમેન્ટ આવે, વાવ નાઇસ, ગુડ પિક્ચર, આવું લખેલું હોય, વેરી બ્યુટીફુલ, આવું લખીએ. બોલો, હા બધું લખેલું હતું, સરસ લાગો છો, સારા લાગો છો. બેનો જો સિરીઝ હાથમાં પકડીને ફોટો પાડે તો સારી કોમેન્ટો આવે. એની સિરીઝ કોઈ પુરુષ હાથમાં પકડીને ફોટો પાડે ને તો ઇલેક્ટ્રિશિયન હોય ને એવું લાગે, રિપેરિંગ ન કરતો હોય તો પૂછે કેટલા રૂપિયામાં ડેકોરેશન કરી દો છો, મારે કરાવવું છે. ફરક પડી જાય, ખોટા ખોટામાં ફરક પડે ભાઈ. હમણાં એક બેન મને કહેતા કે હું મારો ઘરવાળો કે રોજ કેચ રમીએ ને, એ કે મારો ઘરવાળો એકય કેચ કે ચૂકે નહીં. કે મેં તો તમારો ઘરવાળો મેં તો ક્રિકેટનો શોખીન હશે. મને કે ના રે ના. મેં તો પછી કેવી રીતના કેચ ચૂકે નહીં? મને કે એના મોબાઈલથી રમીએ ને કેચ કરી લઈએ તો ક્યાંથી ચૂકે? કીધું 50,000 મોબાઈલ. એક જણો હમણાં મને કે મારી ગર્લફ્રેન્ડ કે મને કે 15 દિવસ થા કહેતી હતી હું તને સરપ્રાઈઝ આપીશ, હું તને સરપ્રાઈઝ આપીશ, હું તને સરપ્રાઈઝ આપીશ. એ કે આજ મને ખબર પડી કે મને બ્લોક કરી દેવાની સરપ્રાઈઝ આપવાની હતી. એને મને બ્લોક કરી દીધો. એક જણો તો રોજ ઓફિસે જાય મોડો જાય, રોજ ઓફિસે જાય મોડો જાય. એક દી સાહેબ ખીજાણા. એ કે ઓફિસનો ટાઈમ છે, 11:15 દોડ્યા છો. એ આ ટાઈમ આવતો જાય, 9:30નો ટાઈમ છે ને 11:15 આવી છો. હા કે બસ એ કે હું છે ને મારી ગર્લફ્રેન્ડને કે કોલેજ મૂકવા ગયો તો. સાહેબ કે જો હવે કાલથી મોડો આવીને તો નોકરીમાંથી કાઢી નાખીજો. આ કે તો પછી તમારી છોકરીને તમારે મૂકી આવવાની છે. એની છોકરીને મૂકવા જતો. બોલ, એક જણો મને કે મારા ઘરે આવો ને તમે. મેં કીધું શું છે? અરે મને કે આવો તો ખરા. તો હું એને ઘરે ગયો તો મેં કીધું બોલો શું છે? એ કે આ મારો છોકરો છે ને એ કે એ લગ્નની ના પાડે છે. એટલે મેં કીધું ભાઈ હું કામ ના પાડશો? તું લગ્ન કરી લે, નથી થતા. એ બિચારા મેં તો આટા મારે છે. અને તને મેં તું ના હું કામ પાડશો? અરે મને કે મારે લગ્ન નથી કરવા. પણ મેં તો હું કામ નથી કરવા? અરે મને કે હું લગ્ન કરું ને પછી ઘરવાળી વાસણ ધોવરાવે. અરે મેં કીધું ગાંડા માણા, આમાં મૂંઝાઈ જવાય. મેં કીધું ઘરવાળી વાસણ ધોવરાવે 10 મિનિટમાં વાસણ ધોવાઈ જાય. મેં કીધું પોતું મરાવવાનું કહેતો 15 મિનિટમાં પોતું લાગી જાય. અને કપડાં જો મેં તું મશીનમાં નાખવાનું કહેતો નહીં, મેં તો 5 મિનિટમાં નખાઈ જાય ને 5 મિનિટમાં સુકાઈ જાય. મેં કીધું આમાં કાંઈ હોય નહીં, આ બધું કામ મેં તો 45 મિનિટમાં પતી જાય. મેં તો પૂછ તાર બાપાને, પૂછ. મેં કીધું એક જણો તો કન્યા જોવા ગયો ભાઈ. એવો કાળો અંધારામાં ગોતવો પડે. અડદના ઢગલામાં નાખ્યો જડે નહીં એવો કાળો. કન્યા જોવા ગયો હતો. કન્યાવાળાએ બરાબર આમ બેઠા સામે અને આ મૂર્તિ આવીને બેઠો. એટલે કન્યાના બાપાએ જોઈ લીધો ને પછી હળવેક દઈને એના બાપાને કીધું, આ મૂર્તિયાના બાપાને, એ કે અમે તમારા દીકરાને જોઈ લીધો છે, હવે આને ખારા બ્યુટી પાર્લરવાળાને બતાવો. અમારે ફારફેર થાય એમ હોય. બાકી અમારે જગ્યાએ જોઈ લીધો. હમણાં એક છોકરાએ અને છોકરી બે આમ ફોનમાં વાત કરતા હતા. છોકરીએ પૂછ્યું છોકરાને ક્યાં છો? તો છોકરો કે મોટિવેટ કરું છું. કે કોને મોટિવેટ કર? અરે ક્યાંય ગાર્ડનમાં મોટિવેટ કરું છું. એમ નહીં પણ કોને મોટિવેટ કરશો? અરે કે એમ નથી કહેતો, હું મોટી વેટ કરું છું. તારી વાત જોઉં છું કે મોટિવેટ કરું છું. ભાઈ મારી બાજુમાં રહે ને, સવારના પોરમાં મારી પાસે મને કે આપણે ચાલુ કર્યું. એટલે મને એમ કે ક્યાંક ધંધો ચાલુ કર્યો છે. મેં તો ભાઈ હું ચાલુ કર્યું? અરે મને કે આપણે આપણા બાબા માટે ગોતવાનું ચાલુ કર્યું. તો મેં એની સામે જોઈને મેં તો ભાઈ તમે વાંઢા છો અને તમારા બાબા માટે ગોતવાનું ચાલુ કર્યું? મને કે હું ભલે રહી ગયો પણ મારો છોકરો ન રહેવો જોઈએ. મને એક દી મને કે મારું દિલ બહુ દુભાઈ. મેં કીધું હો તારા લગ્ન નથી થયા ને દિલ દુભાઈ? મને કે દુભાઈ ને. મેં કીધું ક્યારે? મને કે ફર્નિચરની દુકાન આગળથી નીકળું અને ડબલ બેડની સેટી જોઉં ને ત્યારે કે મને દિલ એવું દુભાઈ. 52 વર્ષનો વાંઢો હતો. બોલો. એક જણો તો મારી પહેવા મને કે હું આ મોબાઈલથી કંટાળી ગયો. મેં થયું અરે મને કે આખો દિન વી કે રોંગ નંબર આવે છે. મેં કીધું આવે તો હું ઉપાડીને વાત કરી લે. અરે મને કે હું વાત બધા યારે કરી લઉં, મારે બીજું કામે શું હોય કે હું વાત કરું છું. પણ આજ સુધીમાં કોઈ દી એવું નથી બન્યું કે કોઈ છોકરીએ મને ફોન કર્યો હોય અને એમ કીધું સોરી ભૂલમાં લાગી ગયો. કોઈ છોકરીનો ફોન જ નથી આવતો. છોકરાઓને જ આવે છે લોન જોતી છે.
અને પહેલાંના સમયમાં હોતો રોંગ નંબર થતા. અમે વાત કરી એટલે મારો આખો માહોલ બાંધો એટલે મેં વાત કરી. પહેલાંના સમયમાં રોંગ નંબર થતા. કેવા થતા ખબર? પહેલાંના સમયમાં એમ કે છોકરા છોકરી નક્કી કરી આવતા મા બાપ. એટલે છોકરાનું નક્કી મા બાપ કરી આવ્યા હોય, છોકરીને નક્કી હામાં મા બાપ થઈ ગયું હોય. એટલે છોકરા એક છોકરી એકબીજાને જોયા ન હોય. અને તે મોબાઈલ નહોતા ફોટા, કેમેરાનો જમાનો જ નહોતો. એટલે કાંઈ ફોટા નહોતા, એવું કાંઈ એટલું બધું હતું નહીં. એટલે લોકો એકબીજા ફોટા ન જોયા હોય. ત્યારે પોસ્ટકાર્ડનો જમાનો હતો, પોસ્ટકાર્ડનો જમાનો. અને પોસ્ટકાર્ડના હામાં એકબીજા પોસ્ટકાર્ડ લખે કે લીલા લીલા તરબૂચમાં કાળા કાળા બી, મને લાગે મારા ઈવડા ઈ. તમને માલુમ થાય કે આઈટમના મેળે અમે મેળે આવવાના છે, તમે આવશો? આવું લખે. તો સામેથી આ લખે, તમે દરવાજે બાંધી રાખજો આસો પાલવના પાન, અમે આવશું મોટી લઈને જાન. જોડકણા લખ્યા. પછી લખ્યું હોય કે હા, આઈટમના મેળે અમે આવવાના છીએ, તમે ક્યાં ઊભા રહેવાના છીએ જણાવજો. એટલે વળી પાછું પોસ્ટકાર્ડ જાય ને એટલે વળી પાછું લખે કે અમે લીમડા 5ની હેઠે તમારી વાટું જોશું. લીમડા 5 નંબરના લીમડા નીચે અમે તમારી વાટું જોશું. એટલે સામે લખે કાંઈ વાંધો નહીં. એ એકાબીજા પત્ર વ્યવહાર થયા હોય, પછી બરાબર આઈટમનો મેળો આવે. તો એ મહિનો 1.5 મહિનો વયો ગયો હોય, આ બધું વ્યવહાર કર્યો હોય ને પત્ર વ્યવહાર. પછી આ મેળે જાય એટલે આનું એક જ કામ હોય, લીમડા ગણવાનું. એટલે એ 5માં લીમડે જાય ને તો ત્યાં એક આડલો બાડલો પહેરીને ઊભા હોય. એટલે આ એની પાસે જાય, લે બહુ ઊભા રાખ્યા ને તમને મેં, થાકી ગયા હશો ને, આવો બેહો. એટલે એને ઓલી એ જોયો ને આણે ન જોયો હોય. એટલે બેહે. પછી કે ગુલ્ફી ખાવીશ? તો કે હા, મંગાવત ખાઈ. તો એની હારે હોય ને એને પાછું ગુલ્ફી લેવા મોકલે. તો પેથા ગુલ્ફી લઈ આવી. તો પેથો વળી 3 ગુલ્ફી લાવે, એક પોતા હાટું લાવે, 2 હાટું લાવે. પછી આને ગુલ્ફી દે ને પછી ઓલી ગુલ્ફી ખાતી તો આ પૂછે, હે તમારા બાન બાપુજી ક્યાં છે? લે તમને નથી ખબર, મારા બા છે જ નહીં, મારા બા ક્યાં ના ગુજરી ગયા છે. તો ગામમાં બધા શું કરે, ઓલા કાકા એ કાકા મારા ગામના થોડા છે કે. તો આ પાછું પૂછે, તમારું ગામ કયું? કે મારું ગામ તો ફલાણું. લે તમે કે આ ગામના નથી? એ કે ના રે ના. પછી એના મિત્રને કે આ એ ગામના નથી. ત્યાંનો મિત્ર કે તું એક તે માર્ક કર્યું હોય કે 2 બાજુની લીમડા છે કે ઓલી બાજુના 5 નંબરના લીમડા જોઈ કે તું કોકની ઘરવાળીને ગુલ્ફી ખવડાવી છો, તારી ઘરવાળી કોકની આઈસ્ક્રીમ ખવડાવે છે. હમણાં એક બેન કહેતા હતા ટાટા સ્કાય. તો હું ગયો, મેં તો બેન ટાટા સ્કાય કાં કરો? અરે મને કે મારા છોકરાનું નામ આકાશ છે, એને કહું છું આવજે આકાશ એમ. ટાટા સ્કાય. કેટલો અંગ્રેજીનો શોખ છે ટાટા સ્કાય. એક બેનના લગ્ન હતા ને તો બરાબર મહેંદીની રસમ હાલતી હતી, એમાં મારો પ્રોગ્રામ. તો એટલે મને ખબર ને કે આપણે તો કોઈ જોયું નહીં. એ બધા બેનો બાજુમાં મહેંદી મૂકતા હતા. તો આ કન્યાએ છે ને એના પતિનું નામ હાથમાં લખાયું, હથેળીમાં. તો મેં બેનને પૂછ્યું, મેં બેન આ તમે તમારા વરનું નામ હથેળીમાં શું કામ લખાયું? મને કે મારી મુઠ્ઠીમાં રહે ને, મુઠ્ઠીમાં રાખવું. હમણાં અમારો વાંઢો છે ને એ લગ્ન જીવનની વાતો કરતા હોય ને તો એ ભાઈ લગ્ન જીવન મને કે ભાઈ મને ખબર છે હોય કે લગ્ન જીવનમાં એવું હોય, લગ્ન થાય 2 માણસ જુદા થાય એટલે ફ્લેટમાં રહેવા જાય. ફ્લેટમાં રહેતા હોય, રવિવારે ભાઈને રજા હોય કે આ ગુગેશને રવિવાર રજા હોય એટલે બપોર સુધી ભાઈ હુવે. બપોરે કે 11, 12, 1 વાગે ઉઠીને પછી કે જેવું તેવું ખાઈ અને 3 વાગે એટલે 2 માણસ તૈયાર થાય કે. મેં તો કેમ? મને કે ફરવા ન જાય. એ તૈયાર થાય કે 3:30, 3:45 વાગે તૈયાર થઈ ગયો. આ ભાઈ 5 વાગ્યા સુધી બહાર ઊભો રહે ત્યારે એની ઘરવાળી તૈયાર થઈને આવે અંદરથી. અને તરવો તૈયાર થઈને આવે ને એને ઘરવાળાને કે લ્યો તાળું મારજો ને, દાદરમાં ટીંગાય છે ને એ જબલું લઈ લ્યો કચરાનું, આપણે રસ્તામાં નાખતા જ હોઈએ. એ ગાડીના આગલા સ્ટેન્ડ આગલા હેન્ડલે ટીંગાડ્યું હોય. એ કે આ જ લગ્ન જીવન છે કે બીજું કાંઈ છે નહીં. અમુક આમ આશ્વાસન આપીને રાજી થતા હોય, એનું ગોઠવાળું ન હોય. હા પછી મને કે ફાસ્ટ ફૂડ ખાઈને પાછા આવી આવે. પાછા કપલી જાય ફાસ્ટ ફૂડ ખાઈને પાછા આવી આવે. ત્યાં બાઘો બોલ્યો મને કે ભાઈ ફાસ્ટ ફૂડ ખાવાથી કોઈ ફાસ્ટ ન થાય અને સ્માર્ટફોન વાપરવાથી કોઈ સ્માર્ટ ન થાય, પણ એ કે લૂઝ મોશન થઈ જાય ને તો માણસ લૂઝ થઈ જાય છે. થઈ ગયા હમણાં એક જણો રાતે 12:30 વાગ્યે મંચુરિયન લેવા ગયો. આ વાતાવરણમાં 12:30 ગયો ભાઈ મંચુરિયન લેવા ગયો ને ઓલાને કે ભાઈ મંચુરિયન દઈ દો. તો ઓલો મંચુરિયન લારીવાળાની સામું જોઈને કે અત્યારે તમને કોણે મોકલ્યા? ત્યાં તો આ આંખ માહુડ આવી ગયા. એ કે અત્યારે 12:30 વાગે કે મારી બા મને મોકલે કે મંચુરિયન લેવા. ત્યાં તો ઓલો ગળગળો થઈ ગયો અંદરથી. મંચુરિયન ઓલા આમ તાવડામાં નાખીને સીધો બહાર આવ્યો. એ કે હું આ રાતે 2 વાગ્યા સુધી અહીંયા ચાઇનીઝ મંચુરિયન વેચું છું, મને હું મારી બા મોકલતા છે. હમણાં પતિ પત્નીને ઝઘડો થયો ને તો એની પત્ની કે હું મૂર્ખ છું તમારે અરે પાણી, હું ગાંડી છું તમારે અરે પાણી, હું મૂર્ખ છું તમારે અરે પાણી. ઓલો કે ભાઈ ખબર નહીં રહી હોય મને, એ 2 ઉપર મારું ધ્યાન ન ગયું. તો તારે લગ્ન ન કર અત્યારે કીધું. હમણાં એક ભાઈનો છોકરો હૂતો હતો ને જેવો ઉઠ્યો ને 2 ફડાકા માર્યા.
તો ઓલો છોકરો કે બાપા હું કામ મારો છો, મારો કાંઈ વાંક ખરો? આ કે તું તો કોઈ દી વાંકમાં ન આવે, તો મારે મારવો કોને કે ઘરવાળી દાજેના છોકરા ઉપર કરતો. બોલ, હમણાં મારી ઘરવાળી મને કહે કે જાઓ તેલ લેતા આવો. હા, તો હું તેલ લેવા ગયો, દાંતકા કાઢો તેલ લેવા ગયો ને, તો વાહેથી મહેમાન આવ્યા. તો મારી ઘરવાળીને પૂછ્યું એ ક્યાં ગયા નવસાદભાઈ? કે એ તેલ લેવા ગયા છે. મહેમાન લઈ ગયા. બોલો, મને કે એક ભાઈ મને કે પરણેલા પુરુષને નીચા જોયું ક્યારે થાય ખબર છે? પરણેલા પુરુષને નીચા જોયું ત્યારે થાય કે જ્યારે એ પુરુષ છે ને કરિયાણાની દુકાન વસ્તુ લેવા જાય, હારે નાનું એનું છોકરું હોય અને એ બધી વસ્તુ લેતો હોય, ત્યાં ગળદી હોય કરિયાણાની દુકાને, અને કોઈ વસ્તુ આમ લઈને ખેંચે ને અને ત્યાં છોકરો બોલે ને પપ્પા એ નો લેતા મમ્મી ખીજાય, ત્યારે જે હેઠા જોયું થાય એવું હેઠા જોયું ક્યારેય ન થાય. લખો કહેતો હતો કે મારી સામે એક ભાઈ નવા રહેવા આવ્યા છે, નોકરી કરે છે કે એને એની પત્નીથી હું બીવે એ કે. એટલે ભાઈ મેં કીધું એ તો ભાઈ બધી હાલ્યા જ રાખતું હોય. અરે મને કે એમ નહીં હું બીવે, પણ પછી કે આ ભાઈ તો કે નોકરિયાત રહે ને એને બુદ્ધિ વાપરી છે. એની પત્નીએ છે ને કે બિલાડી પાડી હતી, એની પત્નીએ બિલાડી પાડી હતી ને આ કે ડાઘ્યો કૂતરો લઈએ હોય કે હવે એ કે આ ભાઈ પત્નીથી બીવે અને ઓલી બિલાડી છે એ કૂતરાથી બીવે છે. એટલે આ ભાઈને એ સંતોષ છે કે આપણા કૂતરાથી બિલાડી બીવે, ઓલા બેનને એ સંતોષ છે કે આપણેથી એ બીવે છે. હામો સમજી લીધું છે. હમણાં એક જણો છે ને પરણેલો પણ આમ દિલથી કુંવારો, અમુક હોય પરણેલા હોય ને દિલથી કુંવારા હોય, તો એ દિલથી કુંવારો જ્યાં સારું છોકરી ભાડે ને એને માટે વાતું કરવા, તો કંબાવા માંડે ક્યાંક ને હેલ્પ માંડે કરવાનું. તો એમાં એક જગ્યાએ ફંક્શનમાં લખો મને કહેતો હતો કે ફંક્શનમાં એ હતો ને તો એકલો ગયો હતો, છોકરીઓ યારે વાતું કરતો હશે તો હું ભાળી ગયો લખો કે. હા, અને છોકરીઓને 5-6 છોકરીઓને વાતું કરતો હતો ને, ત્યાં જઈને મેં કીધું કે કાં એકલો આવ્યો છો કે ભાભીને લાવ્યો છું? ત્યારનું કે મને ભાડે ને ભાગે છે, છોકરી વાત તો કરે છે. એક જણો મને કહે કે મારી ઘરવાળી ભાગી ગઈ. અરે મેં તો ભાગી ગઈ હોય પોલીસમાં ફરિયાદ કરાય, લખાઈ દે ફરિયાદ. મેં કીધું અરે મને કે એ નથી કરવું. મેં કેમ? મને કે એની પહેલાં ભાગી ગઈ હતી ને તો મેં ફરિયાદ લખાવી હતી, એ લોકો ગોતીને પાછી મૂકી ગયા છે. આ વખતે એ નથી કરવું છે. હમણાં તો આમ બધા બેઠા હતા ને તો એક જણા આવ્યો તો એ કે બાઘાને કે બાઘા અંગત અને અતિ અંગત આ બેમાં હું ફરક? ઘણા કે અંગત અને અતિ અંગત વાત કરું, એમ નથી કહેતા અંગત વાત કરું અતિ અંગત વાત કરું, કે આ બેમાં હું ફરક? તો બાઘાએ કીધું હા ભાઈ, અંગત એ છે કે તને તારી પત્ની ગમે છે, એ અંગત છે. કે હાવ અંગત એ છે કે તારી પત્નીને તું નથી ગમતો. એ તું નથી ગમતો. એક જણો બહાર બેઠો હતો ને ત્યાં ઘરવાળી અંદરથી અવાજ મળ્યો, હા ભળ્યો. આ કે પણ બીજો ક્યાં કાંઈ ઉપાય છે કે સાંભળવા છે? હા ભળી છે. હવે અમારે કુંવારો ભાઈ છે ને એ ઓલું પુષ્પા પિક્ચર જોઈ આવેલો, પુષ્પા પિક્ચર. હવે પુષ્પા પિક્ચરનો એક બહુ ડાયલોગ જૂનો, તમને બધાને ખબર છે, ઓલું ઝૂકેગા નહીં એવું આવ્યું હતું ક્યાંક, એ આને મગજમાં ઘરી ગયું, પુષ્પા ઝૂકેગા નહીં. તો એ મૂળ પુષ્પા પિક્ચર જોઈ આવેલો વાંઢો, અને જ્યાં હોય ત્યાં ગમે ત્યાં કંઈ પૈસા પડી ગયા ને આપણે કે લઈ લે, ઝૂકેગા નહીં. આપણે એમ કે પગે લાગ, ઝૂકેગા નહીં. આપણે એમ કે ફલાણું ઝૂકેગા નહીં. ગાડી હવા ભરવા નથી, ઝૂકેગા નહીં. જ્યાં હું ત્યાં ઝૂકેગા નહીં જ કયા કરે હો. એમાં હમણાં એના લગ્ન થઈ ગયા તો 2 દી પહેલાં ઘર પાસેથી નીકળ્યો ને તો વાકો ઝાડુ મારતો હતો. મેં કીધું કાં ઝૂકેગા નહીં? મને કે હવે રૂકેગા નહીં. એક જણો મને કે હું નાનો હતો ને ત્યારે એટલો નટખટ હતો. મેં વાંધો શું છે? મને કે પછી મારા લગ્ન થઈ ગયા તો મને કે હવે ખાલી ખટખટ થાય છે. નટખટમાંથી ખાલી ખટખટ થાય છે. એક જણો તમારા છોકરો ઘરે આવ્યો ને એને બાપાને કે બાપા મેં સ્કૂલમાં રોલ કર્યો. ત્યાં એને બાપાએ 2 ફડાકા માર્યા કે કાલ કરિયાણાવાળાનો રોલ કર્યો હતો, પમદી પાનના ગલ્લાવાળાનો રોલ કર્યો હતો, પહેલા દી કે ઓલા પુષ્પાબેનનો રોલ કર્યો હતો. તું નકરા રોલ જ કરશો? ઓલો કે બાપા પેલા મારતા પહેલાં વિચાર કરજો, સ્કૂલમાં નાટકમાં રોલ કર્યો. તેને બાપા કે શેનો રોલ કર્યો? એ કે બાપા મેં છે ને પતિનો રોલ કર્યો. તેને બાપાએ પાછી એક નાખી કે ક્યાંક ડાયલોગવાળો રોલ લેવાય ને, મૂંગો રોલ લેવાય, કંઈક બોલતા હોય ને એવો રોલ. હમણાં એક બેન એના છોકરાને મારતા હતો, અવળી ને હવળી મારે. મેં કીધું બેન છોકરાને મરાય નહીં. અરે મને કે મારવો જ પડે. પણ મેં હુકામ માર્યો. મને કે મોબાઈલની સ્ક્રીન તોડી નાખી. અરે મેં કીધું ભાઈ છોકરું કહેવાય,
આમાં હું છોકરું મેં કીધું હોય રમતું હોય તૂટી જાય, મેં કીધું એમાં કાંઈ મારવાના થોડા હોય. અરે મને કે મારવો જ પડે, અપલખણો છે. પણ મેં થયું હું એ તો કયો. અરે મને કે આણે છે ને કે મોબાઈલની અંદર કે ઓલા વજન કાંટાની એપ આવે ને એ ડાઉનલોડ કરી કે એ ડાઉનલોડ કરીને માથે ઊભો રહ્યો. એક તો છે ગળદિયા જેવો અને માથે ઊભો રહ્યો છે, સ્ક્રીનના બટકા બોલી ગયા. હમણાં મારો છોકરો મારી ઘરવાળીને કહેતો હતો, એ કે મમ્મી આ માણસોની ઉત્પત્તિ કેવી રીતના થઈ? તો હું સાંભળતો હતો બહારથી. એ કે મમ્મી આ માણસોની ઉત્પત્તિ કેવી રીતના થઈ? ત્યાં મારી ઘરવાળી બોલી. એ કે માણસોની ઉત્પત્તિ એવી રીતના થઈ કે હું જ્યારે ભણતી ને ત્યારે મેં વાંચ્યું છે કે માણસોની ઉત્પત્તિ એવી રીતના થઈ કે આદમ ને ઈવ આ બેમાંથી ધીમે ધીમે માણસોની ઉત્પત્તિ થઈ. કે આદમ ને ઈવમાંથી ધીમે ધીમે માણસોની ઉત્પત્તિ થઈ. ત્યાં મારો છોકરો બોલ્યો કે મમ્મી પપ્પા તો એમ કહેતા હતા કે આપણે પેલા વાનર હતા ને વાંદરમાંથી માણસો થયા. તો મારી ઘરવાળી કે હા એ એમાંથી થયા છે કે એટલે અમે હું વાંદરા છે કીધું. હમણાં પતિ પત્નીનો એવો ઝઘડો થયો, બે પતિ પત્ની બાંધતા હતી, એવા બાજ્યા કુકરના ઘા કરે ને, તપેલાના ઘા કરે ને, હાણસ્યુના ઘા કરે ને, એકાબીજા સામે બાજે ધડાધડી બોલે હો ઘરની અંદર. કોકને એમ લાગે કે ફાઇટિંગ વાળું પિક્ચર હાલે છે, એવી ધડાધડી બોલે. એમાં એનો ઘરવાળો કંટાળી ગયો. એ કે હવે તું મારી યાર મગજમારી કરીમાં હો, તને નર્કમાં જગ્યા નહીં મળે. એની ઘરવાળી કે હવે તમે જાઓ કે મારા બધે તમારે આવવું નથી કે મારે નથી આવવું છે. હમણાં એક જણા નવા લગ્ન થયા ને, તો નવા લગ્ન થયા એટલે એની ઘરવાળી એની બાજુમાં બેઠી અને બેઠીને જોઈને કે જોતી હતી કે આ તમારા ફોનની અંદર કે આમ નંબર તો જો કેટલા બધા નંબર છે. કે એના પતિને કે તમે તો મને એમ કહેતા હતા ને કે હું લાખોમાં એક છું કે એના પતિ કે જોઈ કે લાખના નંબર છે ને એમાં તું એક જોઈ કે લાખોમાં એક છે. લાખના નંબર સાચું ગયો. એક બેને તો કસ્ટમર કેરમાં ફોન કર્યો. કસ્ટમર કેરમાં ફોન કરીને કે હાલો, તો કસ્ટમર કેરવાળા કે બોલો. એ કે તમે બળદગાડું જોયું? બળદગાડું? તો ઓલા કસ્ટમર કેરવાળા કે હા જોયું ને, બોલો શું છે? એ કે તમારું નેટ એનથી ધીમું હાલે છે, બળદગાડાથી ધીમું હાલે, થોડું ખાસ કરાવો હોય છે. હમણાં એક જણો છે ને મોબાઈલની દુકાને ગયો, મોબાઈલની દુકાને જઈને કે આ તમારે ત્યાંથી હું મોબાઈલ લઈ ગયો કે આમાં હપ્તે અવાજ આવે છે કે કટકે કે સીધી વાત નથી થતી. આપણે કે હાલો બોલીએ ને તો પહેલાં અહીંયા હા પૂગે કે પછી કે 2 મિનિટ પછી લો પૂગે કે હા હપ્તે વાત થાય છે. તો ઓલા ભાઈ એની સામું જોઈને કે આ ફોન તો હપ્તે લઈ ગયો છે કે બધા હપ્તા પૂરા થઈ જાય ને પછી રેડી થઈ જાય છે. અમે અહીંથી પકડી રાખીએ આવી રીતના હપ્તા પૂરા કરાવે. એક ડોશીમાં ગયા, ગામડાના ડોશીમાં મોબાઈલ લઈને, મોબાઈલવાળાની દુકાને. અને નાના એવા ગામડામાંથી મોટું શહેર બાજુમાં ત્યાં ગયા ડોશીમાં અને મોબાઈલવાળાને જઈને આ મોબાઈલ આપ્યો ડોશીમાં. એ કે જોતો ગગા આમાં એ કે મારે ફોન નથી થતો કે મારા છોકરાને કે મારે મુંબઈ ફોન લગાડો, મારા છોકરાને ફોન લાગતો નથી, જોતો આ ફોન હું ખરાબ થઈ ગયો કે જોતો. એટલે ડોશીમાં ટેબલ ઉપર બેઠા, ઓલા મોબાઈલવાળાએ મોબાઈલ હજી હાથમાં લીધો ને ત્યાં એ ડોશીમાના ગામનો એક ભાઈ ત્યાં ઊભો હતો. એટલે એણે મોબાઈલવાળાને કીધું કે જરાક આ બાજુ આવી તો બાજુમાં લઈ જઈને કીધું એ કે આ માડી છે ને એ કે એને 40 વીઘા જમીન છે કે આ માડી પાસે, અને માડીના ઘરવાળા છે ને સરકારી નોકરિયાત હતા. કે એ ગયા મહિને ગુજરી ગયા અને માડીને કે એકનો એક દીકરો છે અને દીકરો બે મુંબઈ રહે છે કે અને માડીને ક્યાંય મોટો જબર બંગલો છે ને બંગલામાં માડી એકલા રહે છે. દાદા હમણાં વયા ગયા એટલે દાદાને એકલો રાગે ને એટલે દાદા કે રોજ એના દીકરાને મુંબઈ કે દીમાં 10 વખત ફોન કરે ને એટલે એના દીકરા હવે આને બ્લોક કરી દીધા છે માડીને. એટલે માડીનો ફોન ત્યાં નથી લાગતો એ કે. એટલે મોબાઈલવાળાએ જરાક જોયું કે વાત સાચી છે. એટલે મોબાઈલવાળો અંદર ગયો એના કેબિનમાં અને કેબિનમાં જઈને એમાં દીકરાનો નંબર હતો ને નંબરમાંથી પોતાના મોબાઈલમાંથી છોકરાને ફોન કર્યો અને કીધું હાલો ભાઈ ફલાણા ભાઈ બોલો. એ કે હા. એ કે તમારા બા મારી પાસે આવ્યા હતા અને એમ કહે છે કે તમારી 40 વીઘા જમીન છે એ લાખ રૂપિયા વીઘો જમીન વેચવાનું મને કહી ગયા છે, તો તમારે વેચવાની છે ને, તમે એગ્રી છો ને? ઓલા ભાઈ કે હોય હવે લાખ રૂપિયા વીઘો જમીન 10 લાખનો ભાવ છે, 4 કરોડની જમીન છે, 40 લાખમાં તમને આપી દેવાની. મારી બા તો ગાંડા થઈ ગયા, એનો મગજ સહકી ગયો છે. મારી બા હોય તો આપો ફોન. એ કે તારી બા અહીં છે નહીં. એ કે હું મારી બા હારે વાત કરું છું કે અને મારી બા આવે તમે ના પાડી દેજો, મારે જમીન નથી વેચવાની કે આવા નવા કે મારી બા ધંધા કરે છે કે મને તો ખબર નહોતી એમ કહીને ફોન કાપી નાખ્યો. પછી એની બાને એને ટ્રાય તો ઘણી કરી પણ આ ભાઈએ હું એનો નંબર આ ભાઈએ બ્લોક કરી દીધેલો એ બે માણસ. એટલે ઓલા ભાઈ બહુ ટ્રાય કરી. પછી આણે મોબાઈલ સ્વિચ ઓફ કરી અને ડોશીમાં આપીને કીધું કે ડોશીમાં આ મોબાઈલ બંધ છે, 24 કલાક પછી તમે ચાલુ કરજો, તમારો ફોન ચાલુ થઈ જશે, તમારા છોકરા સાથે વાત થાય. ત્યાં ઓલો ગામનો માણસ હતો કે માડી બેસી જાઓ હાલો કે તમને કે હું ગામડે મૂકી દઉં. ડોશીમાં કે તો તારો જેવું કોઈ નહીં. ડોશીમાં વાહે બેસી ગયા ઘોડો પલાંગીને
અને ગાડી ગઈ, ગામડે વહી ગયા. આ વાતને 2-3 દી થયા ને એટલે ઓલો જે ભાઈ હતો ને ગામવાળો, એ પાછો મોબાઈલની દુકાન આવ્યો. એટલે આ મોબાઈલવાળાએ પૂછ્યું, કાં તમારા ગામના ડોશીમાનું શું થયું? અરે એ કે તો ગોઠવાઈ ગયું બધું. એ કેમ? એ કે અહીંથી અમે ગયા ને તો બીજે દિવસે સવારમાં ઓલી સૌરાષ્ટ્ર મેલ આવે ને એમાં જ ઉતર્યો એ કે એનો છોકરો જનરલ ડબ્બામાં ચડી આવ્યો હતો, એમાં ઉતરો. અને કે ખેતર સીધું ભાગવું આપી દીધું, બંગલો એ કે ભાડે આપી દીધો, ડોશીમાન લઈને હોલતી ટ્રેનમાં વયો ગયો એ કે. એટલે આ ભાઈ પાસે ડોશીમાન નંબર હતો. પાછો આ ભાઈએ છે ને કસ્ટમર આપણે જે મોબાઈલવાળા એણે ડોશીમાન ફોન કર્યો. ડોશીમાન ફોન કર્યો એટલે ડોશીમાં ઉપાડ્યો. હાલો ડોશીમાને કે મારી ઓળખો છો? હું મોબાઈલવાળો બોલું છું. તો ડોશીમાં કે હા બેટા બોલ બોલ. એ કે મારી તમારો મોબાઈલ સારો થઈ ગયો. ડોશીમાં કે હવે મારે મોબાઈલની શું જરૂર છે? કે મારો દીકરો ને હવે બે સામે જ બેઠા થઈ ગયા, મારી સેવા કરે, દૂધ પાણી માંગુ તો દૂધ આપે છે કે હવે મારે મોબાઈલની કાંઈ જરૂર નથી. તો એ મોબાઈલવાળો બોલ્યો એ કે જો હવે તમારો મોબાઈલ ખરાબ થાય ને તો મને ફોન કરજો કે મારો આ જ નંબર છે. અમુક આવા હોશિયાર હોય બોલો, ગમે એમ કહીને મેળ પાડી દે. એટલે હું મારા કાર્યક્રમમાં ઘણી વખત કહું છું સાહેબ કે આ મોબાઈલ આ જે માવતર છે ને મા બાપ, એના પ્રેમનો જે મોબાઈલ છે ને એને ખરાબ ન થવા દેવો. એના પ્રેમનો મોબાઈલ એવો હોય કે એને તમારે યારે બીજું કાંઈ જોતું નથી, એને 5-10 મિનિટ તમારે વાત કરવી હોય કે તમારી પાસે બેહવું હોય તો એના પ્રેમનો મોબાઈલ ખરાબ ન થવા દેવો. બાકી એક વ્યક્તિ હતા, એ વ્યક્તિએ એમ કહેવાય કે એને સમગ્ર જેટલી પ્રોપર્ટી, મોટા મોટા ફાર્મ હાઉસ, મોટા બંગલા, મોટું બધી વસ્તુ, એનો મોટો બિઝનેસ બધું છોકરાને સોંપી દીધું અને એને નિવૃત્તિ જાહેર કરી દીધી. હવે આપણે કાંઈ નથી કરવું, બધો વહીવટ છોકરો સંભાળશે. અને આલા ગ્રાન્ડ ઓફિસની અંદર છોકરો બેઠો છે અને બરાબર એક દિવસ આ નિવૃત્ત પપ્પા છે ને એને ઓફિસમાં ગયા અને દીકરાના ખંભા ઉપર હાથ મૂકી અને પાછળ ઊભા રહીને કીધું, બેટા હવે તો તું ખૂબ મારી કરતાં કામયાબ થઈ ગયો છો, ઘણી તે પ્રગતિ કરી છે. આ દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ? એટલે છોકરો બોલ્યો, પપ્પા હું. એટલે એના બાપાને એમ છે, ઓહો મારા દીકરાને એટલું બધું અભિમાન આવી ગયું. એટલે પછી પાછું બીજી વાર પૂછ્યું, બેટા હજી હું તને કહું છું કે આ દુનિયાની અંદર સૌથી શક્તિશાળી વ્યક્તિ અને સૌથી મહાન વ્યક્તિ, મોટો માણસ કોણ? એ કે પપ્પા હું. 2 વખત કીધું ને એટલે એને બાપનો એમ થયું આને એટલું બધું અભિમાન આવી ગયું છે. એટલે એના બાપાએ ખંભા ઉપર હાથ લઈ લીધા અને સામે ખુરશી ઉપર આવીને બેઠા ને એને કીધું કે હું તને પૂછું છું, ટેબલ ઉપર હાથ પછાડીને કીધું, હું તને કહું છું કે આ દુનિયાનો સૌથી શક્તિશાળી, સૌથી મહાન વ્યક્તિ કોણ? એટલે છોકરો બોલ્યો, પપ્પા તમે. એટલે એના બાપા કે કાં હમણાં તો તું એમ કહેતો હતો ને હું. ત્યારે એ છોકરો બોલ્યો કે હું જ્યારે એમ બોલ્યો ને કે હું, ત્યારે તમારા 2 હાથ છે ને મારા ખંભા ઉપર હતા. સાહેબ જે બાપના હાથ એના છોકરાના ખંભા ઉપર હોય ને એ દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ હોય. એટલે મા બાપનું ધ્યાન રાખતું રહેવું, એની છત્રછાયામાં રહેવું. અમારે એક જણો છે અપલખણો છે, તો એવો અપલખણો છે ને એને બધા મારતા જ હોય બોલો. હમણાં સવારમાં હું નીકળ્યો ને તો એક જણા એને મારતો હતો. મેં તો ભલા માણે એને હુકામ તમે મારો છો? અરે મને કે એને સોસાયટીમાં હાથ સાફ કરવા રાખ્યો છે, જે હોય હાથ સાફ કરતા જાય. હા એ અપલખણો પણ બધાને હળિયું કરતો હોય એટલે જે હોય એને હાથ સાફ કરતો જાય બોલો. હમણાં બાઘો મારી પાસે મને કે તારા પાકીટમાં કેટલા રૂપિયા છે? મેં કીધું 2000 રૂપિયા. મને કે મને 500 રૂપિયા તું દે તો કેટલા વધે? મેં કીધું 2000. મને કે કેમ 2000 રૂપિયા વધે? મેં તને દઉં તો ને, તને દઉં તો જ 1500 વધે, નકર 2000 પૂરેપૂરા વધે. કીધું દઉં જ નહીં તને. હમણાં બાઘો કહેતો હતી કે અત્યારે માણસોને ફરી જતા વાર નથી લાગતી કે. તો મારો ભાઈબંધ વિઠ્ઠલ બોલ્યો કે થયું હું? એ તો કે અરે એ કે આપણી બાજુમાં રમેશભાઈ નથી કે. હા એ કે રમેશભાઈને મેં કીધું કે મારે 10,000ની જરૂર છે. તો રમેશભાઈ કે કાલ લઈ જાય કે. તો કે હું બીજે દી સવારમાં લેવા ગયો ને તો રમેશભાઈ કે તું મોડો પડ્યો, વપરાઈ ગયા પૈસા. એ કે મેં તો મનોજભાઈને આપી દીધા. એ કે માણસને ફરતા વાર નથી લાગતી. જ્યાં વિઠ્ઠલ બોલ્યો કે આ વૈજ્ઞાનિકો નથી કહેતા પૃથ્વી ફરે છે, તો આ પૃથ્વી ફરતી હોય તો માણસ ફરતા શું વાર લાગે? આ પૃથ્વી ફરે તો માણસ તો ફરે જ ને. હમણાં બાઘો આવ્યો મારી પાસે, મને કે આવડો મોટો બિલાડો જોયો. મેં કીધું હાવ ફેંકવાની વાત કરીમાં. મને કે પણ મેં નીચે હાથ ક્યાં રાખ્યો છે જી? પછી આમ ગોટે ચડાવે. તો મેં નીચે હાથ રાખીને વાત કરીને આપણને આમ ગોટે ચડાવે કે આવડો મોટો બિલાડો. હમણાં તો સવારના પોરમાં બાઘો ગયો પ્રમુખના ઘરે. પ્રમુખ સાહેબનું ઘર ખખડાયું. પ્રમુખ સાહેબ આંખી છોલતા બહાર નીકળ્યા. શું છે? એ કે તમે સોસાયટીમાં કાંઈ ધ્યાન રાખો છો કે નહીં? પ્રમુખ કે પણ છે હું? એ તો બોલ. એ કે મારી ગાડીનો પીળો ગાભો છે ને એ રઘો ચોરી ગયો. તો પ્રમુખ કે તું કેમ એવી રીતના કહે છો રઘો ચોરી ગયો? એ કે રઘો છે ને પીળા ગાભેથી એની ગાડી સાફ કરતો હતો. તો પ્રમુખ કે એવા કોઈ ઉપર ઇલ્ઝામ ન નખાય કે પીળો ગાભો તો મારી પાસે છે કે. તો તું એમ કેમ કહેશો કે રઘો તારો ચોરી ગયો છે? તો બાઘો કે હોય કે તમારી પાસે હોય કે મારી પાસે એવા પીળા ગાભા 2 હતા. પછી પ્રમુખે પાટું મારી લીધું હોય કે. હા એ કે મારી પાસે 2 ગાભા હતા. અને અત્યારે મંદિર જો કેવી આવી છે, ગાડીમાંથી ગાભા ચોરી જાય બોલો. હા
આપણે ગાડીમાં ગાભો રાખ્યો ને સવારમાં ન હોય, આવી મંદી આવી. હમણાં તો હું બાગાન ઘરે ગયો ને તો બેઠો બેઠો ગલોપ લઈને ગલોપ ઉપર ક્યાંક લખતો હતો. તો મેં કીધું આ ગલોપ ઉપર શું લખશો? અમે તો સ્ક્રિપ્ટ લખીએ. આ ગલોપ ઉપર બેઠો બેઠો ક્યાંક લખતો હતો. એટલે મેં કીધું બાગા શું લખશો? મને કે મારા બાપાનું નામ. મેં તારા બાપાનું નામ ગલોપ ઉપર શું કામ લખશો ગલોપ ઉપર? મને કે મારા બાપાનું નામ છે ને રોશન કરવું છે. અમુક આમ રોશન કરે છે, બોલો ગલોપ ઉપર લખીને. મેં આ બાગાને કીધું, મેં કીધું બાગા શેમ્પુ આવે બધા જાત જાતના શેમ્પુ આવે, અને એમાં પાછી શેમ્પૂની બોટલ ઉપર મેં તો ચિત્ર દોરેલા હોય, બદામ નાખેલું શેમ્પુ. તો મેં તો આ શેમ્પૂમાં બદામ શું કામ નાખે? મન કે વાળને યાદ રહે ને કે ખરવાનું નથી એટલે શેમ્પુ નાખે કે શેમ્પૂની અંદર બદામ એટલે નાખે કે વાળને યાદ રહે એટલે. હમણાં બાઘો આમ નીકળ્યો ને, અમારે અહીંયા તાપી નદી છે, બાઘો નીકળ્યો ને તો એને બધે નદી કાંઠે બધે ફરવાનો બહુ શોખ. તો હમણાં તો આમ ક્યાંક મુંબઈ બાજુ ગયો, ત્યાં નદી ભાળી ગયો. બોલો, તો ત્યાં નદી ભાળી ગયો ને તો નદીની વચ્ચે બોર્ડ હતું. તો પાછા બાઘાને વાંચવાનો બહુ શોખ. તો એ નદીની અંદર બોર્ડ વાંચવા ગયો. તો બોર્ડ વાંચવા ગયો ને તો આમ અંદર હતું, તો બાઘો તો નદીમાં પડ્યો. અને અંદર જઈને બોર્ડ વાંચવા ગયો ને તો બોર્ડમાં લખ્યું હતું કે આ નદીમાં મગર બહુ છે, કોઈએ નાવા પડવું નહીં. પછીનો તો અમારા સુરતમાં નદી છે, ત્યાંથી આઘો હાલે હોય. આવો બી ગયો. બોલો, હમણાં તો બાઘો બૂટ ચપ્પલની દુકાનમાં નોકરી. પછી કોરોના આવી ગયો ને પછી બાઘાને હમણાં થોડી તકલીફ પડી ગઈ. તો કે આપણે હવે ક્યાંક નોકરી ગોતી લઈએ. બૂટ ચપ્પલની દુકાનમાં નોકરી લાગી ગયો. બોલો, તો બૂટ ચપ્પલની દુકાનમાં નોકરી લાગી ગયો. આમ તો 3-4 મહિના થઈ ગયા નોકરી લાગ્યો ને એને. તો એક દી ઓલા શેઠે છે ને, ઓલા કાચ હોય ને બૂટ ચપ્પલના શોકેસના કાચ, એની ઉપર શેઠે એક કાગળ ચીપકાવ્યો અને કાગળ લગાડીને એમાં લખ્યું હતું કે કાચ બરાબર સાફ કરો. તો નીચે બાઘાએ લખી નાખ્યું પગાર બરાબર વધારો. તમે પગાર વધારો તો અમે કાચ બરાબર સાફ કરી. આવું એને નીચે લખી નાખ્યું. બોલો, હમણાં હું બાઘો બે બેઠા હતા નિરાતે, તો બરાબર બેઠા હતા ને એમાં એને હાવાનો ફોન આવ્યો. એટલે બાઘાએ ઉપાડ્યો તરત. હાલો, એ કે જીજાજી નમસ્કાર. એ કે નમસ્કાર નમસ્કાર, બોલ કેમ છો? અરે કે મજા મજા, તમે કેમ છો જીજાજી? અરે કે મજા હો, આનંદ છે. કે અરે જીજાજી કે મારે 5000 રૂપિયા જોતા છે કે બેંકમાં ખાતામાં નખાવો ને. બાઘો કે હે? એ કે 5000 રૂપિયા ખાતામાં નખાવો ને. બાઘો કે હે? અરે એમ નહીં જીજાજી, 5000ની જરૂર છે, જરાક મારા ખાતામાં ટ્રાન્સફર કરાવો ને. બાઘો કે હે? અરે મેં કીધું હે શું કરશો? મેં કીધું 5000 રૂપિયા ખાતામાં નખાવાનું કે છે, ઠેઠ મને અહીંયા અવાજ આવે છે ને મને સંભળાય છે. બાઘો મને કે તને સંભળાય છે? મેં કીધું હા. મને કે તો તું નાખી દે, તને સંભળાતા તું ટ્રાન્સફર કરી દે કે લે. મેં કીધું હાલો તારો હું ટ્રાન્સફર કરી દઉં. મેં હમણાં બાઘો બેઠો બેઠો પાછો વાતું એવી કરે, મને કે સ્વિટ્ઝરલેન્ડ જવાનું મન થયું. મને કે બીજી વાર સ્વિટ્ઝરલેન્ડ જવાનું મન થયું. મેં પહેલી વાર ક્યારે ગયો હતો? મને કે પહેલી વાર એ મન જ થયું તું. એને પછી આવા મન બહુ થાય. બોલો, અને એમાં બાઘો પાસપોર્ટ બનાવવા ગયો કે આપણે પાસપોર્ટ બનાવી લઈએ, વિદેશ જવું હોય ને તો કામ આવે. પાસપોર્ટ બનાવવા ગયો. હવે તમે પાસપોર્ટ બનાવવા જાઓ ને, ત્યાં ફોર્મ આપે. એ ફોર્મની અંદર એક ખાનું હોય, એ ખાનામાં લખ્યું હોય તમારું જન્મ સ્થળ. તો બાઘાએ ત્યાં લખ્યું મારા મામાનું ઘર. તમારું જન્મ સ્થળ, તો બાઘાએ નીચે લખ્યું મામાનું ઘર. પેલા ત્યાં મામાનું ઘર ન હોય, ગામનું નામ લખવાનું. હા, બાઘો કહેતો હતી કે આ શહેરમાં ટેક્સી કરતાં વધારે ફાસ શું હાલે? ટેક્સી કરતાં વધારે ફાસ શું હાલે શહેરમાં? ત્યાં વિઠ્ઠલ બોલ્યો કે એનું મીટર એવું ફાસ હાલે, એવું ફાસ હાલે, આંબી જ ન હોય કે ખીચા ખાલી કરી નાખે તમારા. હા, એનો અનુભવ. એમાં એકાદ વખત ચડી ગયો હતો ને તો 400 રૂપિયા ખિસ્સામાં હતા, 450નું બિલ આવ્યું. હમણાં બાઘો બેંકમાં ગયો. બોલો, બાઘો બેંકમાં ગયો. બેંકમાં ગયો ને, ત્યાં જઈને આમ ચેક આપ્યો કેશિયરને. તો કેશિયર ચેક જોઈને કે આ તમારે પૈસા ઉપાડવાના છે? બાઘો કે હા. તો એ કે તમે જ આ ચેકના માલિક છો, એની ખાતરી શું? એની ખાતરી આપો. તો બાઘાએ ખીચામાંથી કાચ કાઢ્યો, અરીસો આમ કહીને આમ મોઢું જોયું, પાછો ખીચામાં મૂકી દીધો. તો ઓલા બેંકના કેશિયર કે ભાઈ તમે શું કર્યું? એ કે ખાતરી કરી, હું પોતે જ છું. એ કે તમે આપી દો પૈસા. અને બેંકના કેશિયરનો મગજ હલી ગયો ને બહાર નીકળી વાહમાં એક ઢીકો માર્યો. તો બાઘો કે પણ તમે સિક્કા બહુ જોરથી મારો છે. કે ભાઈ ધીમા મારતા જાઓ, સિક્કા નથી માર્યો, આ તને ધૂંબો માર્યો વાહમાં. હમણાં એક જણો એકલો ઊભો વાતું કરતો હતો. એકલો અમુક જોજો એકલા વાત કરતો. એકલો ઊભો વાત કરતો હતો ને તો હું એની પાસે ગયો. મેં કીધું એકલા ઊભા કોની યાર વાત કરો છો? મને કે હું એમ કહેવાય સમજદાર માણસ અને બુદ્ધિશાળી માણસને સાંભળું છું અને સમજદાર અને બુદ્ધિશાળી માણસ સાથે જ વાત કરું છું. એટલે એકલો બોલતો હતો ને એકલો સાંભળતો, એટલે પોતે બુદ્ધિશાળી
હા, અમુક અમુક આવા છે બોલો દુનિયામાં. એક જણો તો ઊભો ઊભો આમામ આમામ વાત કરે, આમામ 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 આમામ, જોજો આમામ આમામ વાત કરે આમામ. તો એમાં એક લુખેશ નીકળ્યો કે શું કરશો તું? એ કે હું અહીંથી જેટલી મોટરો નીકળે ને એ બધી મોટરો ગણું છું. તો ઓલો લુખેશ કે તને ખબર છે કે મોટરો ન ગણાય કે એનો દંડ થાય ખબર તને કે આ તું ઊભો ઊભો મોટરો ગણ ને કે એક મોટર ગણવાના 10 રૂપિયા દંડ છે કે કેટલી મોટર ગણી તે કે ઓલો કે 17 મોટર ગણી તો લાય 170 રૂપિયા દંડ. તાણે તો જબાને ખીચામાંથી 170 રૂપિયા કાઢીને ઓલાને આપી દીધા. ઓલો લુખેશ વયો ગયો. થોડીક વાર થઈને તે બાજુમાં એક ભાઈ ઊભા તી આવ્યા કે એલા તું હાવ ગાંડો છો કે ક્યાંય ગાડીઓ ગણવાનો ક્યાંય દંડ હોય કે અને ઓલાને તે 170 રૂપિયા આપી દીધા કે તું હાવ મૂર્ખો છો. આ ઊભો ઊભો કે હું મૂર્ખ કાંઈ નથી કે એણે મને પૂછ્યું કેટલી ગાડીઓ ગણી તો કે મેં 17 જ કીધી કે મેં તો 400 ગાડી ગણી હતી કે મેં એને ખાલી 17 જ કીધી કે બોલ. હવે ન્યાય એને પાછું એમ બચાવ કર્યો એમ કે મેં બચાવ કર્યો. અમુક અમુક આવા રખડે જ ગામમાં બોલો. એક જણો તમને ફર્નિચર વાળાની દુકાને ગયો બોલો. ફર્નિચર વાળાની દુકાને જઈ અને આદત પાડીને પહેલાં તો આમ ઘડીક વાર જોયું. પછી કે બારી મળશે બારી? ઓલો કે હા બારી તો મળે ને. બોલો કેવી બારી જોતી? એ કે છટક બારી. છટક બારી આપો એ કે. હમણાં બાઘો એક જણાને કહેતો હતો કે દોસ્ત આમ જો સાંભળી લેતું કે તને આમ જીવનમાં કાંઈ દેખાય નહીં, કાંઈ રસ્તો હુજે નહીં, કોઈ તને તારા ન દેખાય, તને કાંઈ એમ કહેવાય દશ ન હુજે ત્યારે તું મારી પાસે આવજે કે આપણે સારામાં સારા આંખના ડૉક્ટર છે ને એની પાસે જાવું, તમે તાર ફી હું આપી દઈએ. આવા અઘરા છે બોલો. હમણાં એક જણો તો દાંત કાઢીને ગોઠો વળી ગયો બોલો. એટલા બધા દાંત કાઢે, એટલા બધા દાંત કાઢે, એટલા બધા દાંત કાઢે. તો હું એની પાસે ગયો મેં દોસ્ત એટલા બધા દાંત હું કાઢશો? ત્યાં તો ખડી પડ્યો. પણ મેં કીધું એટલા બધા દાંત હું કાઢશો? મને કે મેં પાણીને ઉલ્લું બનાવ્યું. મેં કીધું પાણીને ઉલ્લું કેવી રીતના બનાવ્યું? અરે મને કે મેં ગરમ કર્યું પછી નાહ્યો જ નહીં. હવે આમાં કોણ ઉલ્લું બન્યું તમે સમજી લેજો બોલો. અમુક આવા ઉલ્લું બનાવવાળા પીડે છે કે પાણીને ઉલ્લું બનાવ્યું બોલો. એક જણો સવારમાં નાહી ધોઈ અને નવા કપડાં બપડા પહેર્યા, ઇનશર્ટ બિનશર્ટ માર્યું, પછી વાળ બાળ ઓળ્યા, પાવડર બાવડર લગાડ્યો થોડોક અને તૈયાર થઈ અને ગેલેરીમાં આવ્યો. ગેલેરીમાં આવીને ઊભો ઊભો ગીત ગાતો હતો. પંછી બનું ઉડતા ફિરું મસ્ત ગગન મેં, આજ મેં આઝાદ હું દુનિયા કી ચમન મેં. એની ઘરવાળી કે ઘરમાં ઉડો કે સામે વાળી કે પિયરમાં ગઈશ. ઘરમાં ઉડો ઉડવું હોય તો કે કૂતરા જેવા એમ બોલ્યા ને. એની ઘરવાળી બોલીને ના સાંભળી ગયો. એ કે તે મને કૂતરો કીધો? એની ઘરવાળી કે ના રે ના તમને નથી કીધું. નહીં તે મને કૂતરો કીધો. એની ઘરવાળી કે ના તમને મેં કૂતરો નથી કીધો. નહીં મેં સાંભળ્યું તે મને કૂતરો કીધો. એ કે ના રે ના મેં તમને કૂતરો નથી કીધો. નહીં મેં સાંભળ્યું હો તે મને કૂતરો કીધો. એની ઘરવાળી કે નથી કીધો હવે ભણવાનું બંધ કરો ને. આ બાઘાને એની ઘરવાળી કીધી ચાવી ચાવીને ખાવ ને તો લોહી સારું બને. ચાવી ચાવીને ખાવ ને તો લોહી સારું બને. તો બાઘો કહેવાય જેવું બને એવું તું પી લઈ જાય કે માથાકૂટ કરી માં છે. હા સારું બને તારે લોહી સારું જોતું છે બોલ. એક બેન તો એના વરને કહેતા હતા, એનો વર એને ઘરવાળાને કહેતા હતા એક બેન એ કે તમને તરતા આવડે તરતા? તો ઓલો કે ના રે ના તરતા ન આવડે. એ તમારી કરતા કૂતરા હારા કૂતરા. હવે આનો મગજ હલી ગયો. આની કરતા કૂતરા હારા કે પછી શું કરે? આ તો તરુણ બોલું હોય ને એમાં પ્રેક્ટિસ શીખવાડતા હોય તરતા ન્યાય ગયો. તરવાની પ્રેક્ટિસ શીખવાડતા હોય ને કેમ તરવું એ ટ્રેનિંગમાં ગયો અને 15 દિવસ સુધી એને તરવાની ટ્રેનિંગ લીધી બોલો. રોજ 2 કલાક જાય તો તરતા આવડી ગયું 15 દિવસમાં. પછી ઘરે આવીને કે આમ જો ડાર્લિંગ આવું મને તરતા આવડી ગયું. એની ઘરવાળી કે એમ તમને તરતા આવડી ગયું? કે હા તો તમારા મને કૂતરામાં ફેર હું કે હવે મને તરતા આવડી ગયું. એક જણો તો કૂતરો લઈને અરે આમ ટ્રેનમાં પ્લેટફોર્મ ઉપર ગયો કૂતરો લઈને, રેલવે સ્ટેશને ગયો અને ટિકિટ બારીએ જઈને કે મારે કૂતરાની ટિકિટ લેવી પડશે. તો અંદર બેઠા હતા ને ટિકિટ આપવાવાળા ભાઈ બોલ્યા કે ના તમે કે માણસોની ટિકિટ ઉપર સફર કરી શકશો. હવે એ નીચે થોડું એને દેખાય કૂતરું ઊભું છે એમ, એને એમ કે આને કૂતરાની ટિકિટ લેવી કે તમે માણસોની ટિકિટ ઉપર સફર કરી શકશો. એક બેન તો બજારમાં કૂતરો લઈને નીકળ્યા. અત્યારે તમે જુઓ ને તો કૂતરા લઈને વોકિંગ કરવા જાય બરાબર. તો એક બેન આમ કૂતરો લઈને વોકિંગ કરવા નીકળ્યા છે તો સામે એક જણો મળ્યો. તો બેનની સામું જોઈને કે તમે અસલી કે મારી બીજી પત્ની જેવા લાગો છો. તો ઓલા બેને તો કૂતરો ઊભો રાખ્યો. બેન ઊભા રહી ગયા ને આ ભાઈને સામું જોઈને કે તમારે કેટલી પત્ની છે? ઓલો કે મારે એક છે. પછી આ બેને કૂતરો વાહે કર્યો ઓલાની વંડિયું ઠેકતો જાય. પછી
હમણાં એક જણો બસ સ્ટેન્ડની અંદર આટા મારતો હતો, તેમાં અહીંયા ઓલો ટિકિટ ચેક કરે પકડ્યો, ગાય અહીંયા આવ ટિકિટ બતાવ. ઓલો કે પણ હું બસમાં આવ્યો જ નથી. એમ નહીં તો પછી બસ સ્ટેન્ડમાં જો ટિકિટ બતાય. ઓલો કે પણ હું બસમાં આવ્યો જ નથી. આ ટિકિટ ચેકર કે એનો સબૂત શું છે તું બસમાં નથી આવ્યો? એ કે સબૂત ઈ મારી પાસે ટિકિટ નથી. એ મારી પાસે સબૂત છે કે મારી પાસે ટિકિટ નથી એટલે હું બસમાં નથી આવ્યો. હમણાં હું સુરતમાં સિટી બસની અંદર જતો હતો. અમારે હું સુરતમાં અમે સિટી બસમાં ક્યારેક ક્યારેક ઉપયોગ કરી. તો સિટી બસની અંદર હું સુરત બરાબર મારા ઘર પાસે ઊભો રહ્યો ને, તો અમારે આમ સિટી બસ આવી એટલે હું સિટી બસ સ્ટેન્ડ ઊભો હતો ને ત્યાં એક જણ આવ્યો, આમ હાથ આમ હાથ કરીને આવ્યો આમ. તો સીધો એ ઊભો જ રહ્યો મારી બાજુમાં. તો મેં ઘડીક વાર જોયું, મેં કીધું આના હાથ આમ રાખ્યા છે, કંઈક પ્રોબ્લેમ હશે. મને એવો વિચાર આવ્યો, મેં કીધું હજળ થઈ ગયા છે હાથ, કે પછી કંઈક એવું વિકલાંગતા હશે. આપણને તો કેટલાય વિચાર આવે ને. તો હું તો કાંઈ બોલ્યો નહીં, ભાઈ આમનો હજળ હાથ કરીને ઊભા હતા. તો સિટી બસ આવી તો હું તો ચડી ગયો. મારી વાં હું એ ભાઈ હોતે ને ચડ્યા હજળબામ હાથ લઈને, ઓલા હેન્ડલ બેન્ડલ પકડ્યા નહીં, આમને હાથ લઈને ચડી ગયા અને મારી બાજુમાં જ બેઠા આવીને. તો એ હાથ આમનમ ને આમનમ હો. એટલે પછી મેં હળવેક દિન પૂછ્યું, મેં કીધું ભાઈ તમને કાંઈ પ્રોબ્લેમ છે? મને કે શેનો? મેં કીધું આ હાથ આમનમ રાખો છો તો કાંઈ વાત થયો છે? મને કે ના રે ના. મેં કીધું હાથ હજળ થઈ ગયા છે? મને કે ના રે ના. મેં કીધું કાંઈ વાગ્યું છે? મને કે ના રે ના. મેં કીધું બગલમાં બાંબલાઈ થઈશ? મને કે ના રે ના. મેં કીધું હાથ આમ કા રાખ્યા? મને કે ઘરેથી બારીનું માપ લઈને નીકળ્યો છું ને. પછી હું ઉતરી ગયો, કીધું મારે નથી જવું. કીધું ભાઈ આ બારીના માપ આમ લઈને નીકળે એની બાજુ મારે સફર કેમ કરવી? કીધું ભાઈ. અને પાછો કંડક્ટર સિટી બસની અંદર એવો હતો, એની આંખ્યું એવી. એક જણાને પૂછે ને ક્યાં જવું, તો હા 5 જણા બોલે સ્ટેશન સ્ટેશન સ્ટેશન. આંખી એવી હતી એની, બોલ. પછી હું ઉતરી ગયો, તો આ બધું ભેગું નહીં થઈ. કીધું હું સુરત રેલવે પ્લેટફોર્મ ઉપર ઊભો હતો, મારે મુંબઈ જવું હતું ને, તો હું રેલવે પ્લેટફોર્મ ઉપર ઊભો હતો ને, તો એક જણ આવ્યો દોડતો દોડતો આવીને મને કે આમથી ટ્રેન આવે છે, આમથી ટ્રેન આવે છે, એ ક્યાં જાય? મેં કીધું આમથી આવે છે, આમ જાય. તો મને મેલ પડતો ને એક ટ્રેન ઊભી હતી ને, તો અહીંયા બહાર ટીટી ઊભા હતા હાથમાં ચોપડા લઈને. તો સીધો ટીટી પાસે ગયો. ટીટી પાસે જઈને કે સાહેબ આ ટ્રેન ક્યાં જાય? તો ઓલા ટીટી કે આ 5 મિનિટમાં દિલ્હી જશે. તો ઓલો કે ઓહો એટલી બધી સ્પીડમાં હાલે? આપણને ખબર જ નહોતી. ટીટી એક ઝાપટ મારી. એ કે રવાના થાય એમ કહું. આ તાવડો 5 મિનિટમાં દિલ્હી ન પૂગ્યા, રવાના થાય. એક જણો તો ટ્રેનના ટોયલેટમાં બેઠો હતો. સાંભળો જેવી વાત છે, ટ્રેનના ટોયલેટમાં બેઠો હતો. હવે તમે જુઓ ને, ટોયલેટની અંદર ઘણી પ્રકારના સૂત્રો અમુક લખી જતા હોય, કારણ કે પ્રકારના માણસો તો આ દુનિયામાં છે જ ભાઈ. બધી પ્રવૃત્તિના માણસો તમને જોવા મળે. એમાં બરાબર ટ્રેનની અંદર છે ને બધા સૂત્રો લખી જાય. અમુક સારા લખે, અમુક ખરાબ લખે, જેની વૃત્તિ એ પ્રમાણે લખતા હોય. એમાં એક જણો ટ્રેનના ટોયલેટમાં બેઠો ને, તો સામે લખેલું હતું કે દુનિયા ચાંદ ઉપર પહોંચી ગઈ, તમે હજી અહીંયા બેઠા છો. દુનિયા ચાંદ ઉપર પહોંચી ગઈ, તમે હજી અહીં બેઠા છો. તો ઓલા ખીચામાંથી પેન કાઢી અને નીચે લખી નાખ્યું, ભાઈ હું ચાંદ ઉપર જ હતો, પણ ત્યાં પાણી નહોતું ને તો પાછો આવ્યો. હવે હમણાં જાઉં છું પાછું. એક જગ્યાએ તો બરાબર આમ પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી રહી ને, તો બરાબર પ્લેટફોર્મ ઉપર ટ્રેન ઊભી રહી, તો હું ઊભો હતો, તો મારે ચા પીવી હતી. મેં કીધું કોઈક ચા વાળા લઈ લો. હું ઊભો હતો ને, એમાં એક માળી આવ્યા. તો બિચારા એક તો લાકડીની ટેકે ધીમે ધીમે આવતા હતા, અને ટ્રેન તો 2 જ મિનિટ ઊભી રહે પ્લેટફોર્મ પર. તો બરાબર માળી આમ હજી દરવાજા પાસે આવ્યા ને, ત્યાં ટ્રેનનો એમ કે વિસલ વાગી. એટલે મને એમ થયું ટ્રેન ઉપડી જાય. એટલે મેં માજીનું બાવડું પકડી અને માજીને અંદર લઈ લીધા. તો માજીને અંદર લીધા ને, તો માજી મને કે હે દીકરા, તે જેમ મને ઉપાડીને એમ મારો ભગવાન તને ઉપાડે. મેં કીધું માજી આ આશીર્વાદ પાછા કેવો ને, કે પાછો ધક્કો મારી દેવો તમને, હું આવા આશીર્વાદ દેવાય. મેં કીધું ને એમાં ટ્રેનમાં હું જતો હતો ને, તો મારી બાજુમાં એક દાદા બેઠા જો તમે ત્યાં ટ્રેનની અંદર પ્રકારના માણસો હોય. હા, ટ્રેનની અંદર તમને એટલી પ્રકારના માણસો મળે. કોક વડાપાઉં ખાતા હોય ને, કોક ખારસિંગ ખાતા હોય ને, કોક વિમલ ને માવા ને એવું, એટલે ગુટકાઉં ને એવું ખાતા હોય કોકને. એ બધા પ્રકારના માણસો અંદર ટ્રેનની અંદર તમને જોવા મળે. કોક ક્યાંક વસ્તુ ખાતા હોય ને, કોક ઉપર બેઠા હોય ને, કોક ગીત સાંભળતા હોય ને, કોક વળી ઓલા ચાઇનાના ફોનમાં ફાસ્ટ ગીત સાંભળતા હોય ને, બધા અલગ હોય. કોક વળી પંખામાં કાગળિયા ભરાવતા હોય ને, કોકે પંખાની ઉપર બૂટ મૂક્યા હોય ને. એમાં મારી બાજુમાં દાદા બેઠા હતા ને, એ આમ છાપું વાંચતા હતા. તો છાપું વાંચતા મારી સામું જોઈને મને કે ગગા જમાનો બગડી ગયો. મને કે, મેં કીધું શું થયું દાદા? એ તો કયો. મને કે જાહેરાત તો જો કેવી આવે એમ કહીને પેપરનો ઘા કર્યો. મેં દાદા પણ થયું હું? એ તો કયો. અરે મને કે પેપરમાં જો જાહેરાતું કેવી આવે. એ કે
પણ મેં દાદા થયું મને કે થયું હોનો દીકરો હું થાય ઝાપટ મારી દે. મેં કીધું દાદા ગરમ હું થાવ છો પણ તમે કહો તો ખરા પેપરમાં થયું. અરે મને કે પેપરમાં જાહેરાત જો કેવી આવે છે કે આમાં પેપરમાં જાહેરાત લખી છે બાંધણી મળશે. તો મેં પેપર લઈને જોયું મેં કીધું હાચીને આવી જાહેરાત છે. મેં જોયું તેમાં લખ્યું હતું બાંધણી મળશે. મેં કીધું દાદા આમાં બાંધણી મળશે એમ લખ્યું છે, બાંધણી મળશે એમ નથી લખ્યું, બાંધણી મળશે એમ લખ્યું. હરખું વાંચો કીધું. અમુક ટ્રેનમાં તમને ગોટે ચડાવી દો. હા લાંબા ટાટિયા કરીને બેઠા હોય આપણે કંઈક બેહવા દો ને તો હમણાં એક આવે છે ને બીજા સ્ટેશન સુધી કોઈ ન આવે પછી આપણે કંઈ કેમ નહીં કે તો ટ્રેન ચૂકી ગયો હશે તો ચૂકી ગયો હશે લાંબા ટાટિયા કરીને બેઠા હોય. 8 રૂપિયાની ટિકિટમાં હમણાં બાગાન સ્ટેશન જવું હતું ને રેલવે સ્ટેશન તો રિક્ષા ઊભી રખાવી. રિક્ષાવાળાને કે ભાઈ સ્ટેશન જવું તો કે બેસી જા ને ભાઈ સ્ટેશન જવું હોય તો મૂકી જાઓ. તો બાઘો કે કેટલા પૈસા કે 50 રૂપિયા. બાઘો કે ઓહો અહીંયા સ્ટેશન છે ને 50 રૂપિયા. ઓલો રિક્ષાવાળો કે હાથ હેઠો રાખ ટ્રેનની હેઠે આવી જાય. અહીંયા આપણે જોઈજો આપણે કોઈને ઓછા પૈસા દેવા હોય ને તો આપણે એની જગ્યાએ પાસે બોલાવી લઈએ. અહીંયા જ છે એ અહીંયા નથી 8 કિલોમીટર થઈ ગયા ભાઈ. બાઘો મન કે યાર ગજબ થઈ ગયો. મન કે મેં શું થયું? અરે મન કે મારા ખીચામાં 1100 રૂપિયા હતા. મેં હું વાત કરી? મન કે હા તારા ખીચામાં 1100? મન કે હા ભાઈ તો ખરો 1100 રૂપિયા હતા. 11 તારીખે 11મો મહિનો સવારે 11 વાગે 11 મિનિટે અને 11 સેકન્ડે કે હું 11 નંબરના ગ્રાઉન્ડ પાસેથી નીકળ્યો અને અહીંયા ઘોડાની રેસ હાલતી હતી એટલે કે મેં 11 નંબરના ઘોડા ઉપર રેસ લગાડી 1100 રૂપિયાની. મેં તો પછી હું તારો ઘોડો પહેલા નંબર આવ્યો? મન કે ના રે ના 11મા નંબર આવ્યો. મેં તો પછી હું થયું? મન કે પછી 11 નંબરની બસમાં આવતો રહ્યો પાછો. તો મેં કીધું 11 નંબરની બસ જ નથી હાલતી. મન કે હાલીને આવ્યો 1100 તો હોય ગયા ટિકિટ નહીં નહોતા ગયા. હમણાં બાઘાનો ફોન મને આવ્યો ને કોઈ દી આવે નહીં તો ઓચિંતાનો બાઘાનો ફોન મને આવ્યો તો મેં ફોન ઉપાડીને મેં કીધું વાહ દોસ્ત ઘણા દિવસે યાદ કર્યો. મને કે ભૂલમાં લાગી ગયો ભાઈ. આ ભૂલમાં યાદ નથી કર્યો કે આ બીજા લગાડતો તને લાગી ગયો. હમણાં તેને હાલાન પાછો ફોન આવ્યો એક દિન. હાલાન ફોન આવ્યો ને તો ઉપાડીને કે હાલો જીજાજી મજામાં? કે આ મજામાં હો. એ કે જીજાજી એક કામ છે. તો બાઘો કે કાંઈ વાંધો નહીં પતાવીને પછી નિરાતે ફોન કરી કે પછી વાત કરી. પેલા કીધું તારું કામ છે. અને બાઘાને જો તમે લેણાવાળાના ફોન બહુ આવે ભાઈ. નકરા જેની હોય ને પછી ઉછીના જ લીધા કરે, જેની હોય ને પછી લીધા કરે. કોઈક 500 દે 500 લઈ લે, કોઈક 200 દે 200 લઈ લે. જેના હોય એના પૈસા લીધા જ કરે. એટલે પછી લેણાવાળાના ફોન આવ્યા કરે. એમાં એક ભાઈ તો એવા વાહે પડી ગયા ને રોજ બાઘાને હવારના પોરમાં ફોન કરે. રોજ બાઘાને હવારના પોરમાં ફોન કરીને કે ભાઈ પૈસાનું શું થયું, ભાઈ પૈસાનું શું થયું, ભાઈ પૈસાનું શું થયું. બાઘો તો એવો કંટાળી ગયો ને તો બાઘાએ શું કર્યું ખબર છે? સિમ કાર્ડ કાઢીને તોડીને ફેંકી દીધું અને નવું સિમ કાર્ડ લીધું. નવું સિમ કાર્ડ લઈ અને નવા નંબરમાંથી ઓલા ભાઈને ફોન કર્યો અને કીધું કે તે મને એટલો બધો હેરાન કર્યો ને કે મારે મારો નંબર બંધ કરી દેવો પડ્યો. મેં મારું સિમ તોડીને ફેંકી દીધું અને મેં નંબર બદલી નાખ્યો. હવે તમ તાર તું કર્યા કરજે ફોન. એ નંબર સ્વિચ ઓફ આવશે કે તને મજા આવશે. હવે આમાં કીધું મજા તને આવશે કે એને આવશે એ મને ન સમજાણું. હમણાં એક જણો ઉદાસ બેઠો હતો. બોલો અમુક ઉદાસ બહુ બેઠા હોય. હા તો ઉદાસ બેઠો તો હું એની પાસે ગયો. મેં કીધું ભાઈ હું થયું? અરે મને કે હું ગમે એટલા ધંધા કરું બોણી નથી થતી. મેં કીધું ન હોય. અરે મને કે હા. મેં કીધું હું ધંધો કર્યો? મને કે પેટ્રોલ પંપ ખોલ્યો. મેં કીધું હું વાત કરશો? પેટ્રોલ પંપ ખોલતો તો હાલે. અત્યારે તો પેટ્રોલના કેવા ભાવ છે ભાઈ અને પેટ્રોલ પંપ ન હાલે એવું બને? અરે મને કે ન હાલ્યો બોણી ન થઈ. મેં કીધું પેટ્રોલ પંપ ક્યાં ખોલ્યો? મને કે પેલા માળે. હવે પેલા માળે પેટ્રોલ પંપ ખોલ્યો ત્યાં કોણ પેટ્રોલ પુરાવા આવે? મને કે પછી મેં હોટલ ખોલીને તોય કોઈ ઘરાક ન આવ્યું. મેં કીધું ન બને એવું. અત્યારે હોટલમાં માણસો જમવા જાય. મેં કીધું અત્યારે ઘરે ઓછું બનાવવાનું, હોટલમાં બહાર બધા બહુ ખાતા હોય અને તું કે હોટલ નથી હાલતી. ખોટી વાત કરીમાં. અરે મને કે આ હોટલ કરીને તોય બોણી ન થઈ. મેં કીધું હું વાત કરી? મને કે ન થઈ બોણી. મેં કીધું કેમ ન થઈ? મને કે ઓલું પેટ્રોલ પંપનું બોર્ડ કાઢતા ભૂલી ગયો તો ને. પેટ્રોલ પંપનું બોર્ડ માર્યું હતું ને હોટલ ચાલુ કરી. બોલ એક જણો આમ છે ને ઉદાસ બેઠો સાહેબ. ઉદાસ એટલે આમ પૈસે ટકે સુખી, પૈસે ટકે સુખી, પરિવાર હારો, બધું સારું ભાઈ, બધું રેડી, કાંઈ ઘટે નહીં, ભગવાનની પૂરી કૃપા. પણ મૂળ અંદરથી આનંદ નહીં. અને કોઈ એમ કે ને આનંદ કરી લ્યો કે હવે પછી કરશું. કે અરે ભાઈ હાલો ને પ્રોગ્રામ છે હાસ્ય દરબાર, હવે પછી જલસો કરશું. અરે કે આનંદ કરી લેવાય. ના ના કે પછી કરશું. હવે કોઈ દી આનંદનો કોઈ દી કરે જ નહીં. એમાં ગામની અંદર એક સંતની પધરામણી થઈ.
સંતની પધરામણી થઈ ને એટલે આ રૂપિયાવાળો ભાઈ હતો ને સંતના પાસે ગયો અને જઈને કીધું કે બાપુ મારી પાસે બધુંય છે કે ભાઈ પૈસા એટલા બધા, પરિવાર હારો બધુંય છે, મારા મિત્રો હારા છે, પણ કે મને છે ને આનંદ કયા દિવસે કરવો એ સમજ નથી પડતી કે મને એમ થાય પછી આનંદ કરી. તો એ સંતને કીધું કે પ્રભુ આપ મને કહો ગુરુ મહારાજ કે હું આનંદ કરવા માટે સૌથી સારો દિવસ કયો? એટલે સંતો ભાઈ સંત કહેવાય એટલે એણે ખાલી એટલું કીધું કે આનંદ કરવા માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ હોય ને તો મોતનો આગલો દિવસ, જ્યારે મૃત્યુ આવવાનું હોય ને એનો એક દિવસ પહેલાંનો એ આનંદ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. એટલે આણે તર્ક કરીને કીધું કે ગુરુ મહારાજ ગુરુદેવ માફ કરજો, પણ મોતનું કંઈ નક્કી થોડું હોય તો ગમે ત્યારે આવે. એનું થોડું નક્કી છે કાલે જ આવશે એમ કે આજે જ આવશે, એ તો ગમે ત્યારે આવે કે એનું થોડું નક્કી હોય. અને ત્યારે સંતે કીધું કે એ વાત તારી સાચી છે કે મોતનું કાંઈ નક્કી નથી, પણ કોઈ પણ દિવસ આપણે સવારે ઉઠીએ ને એ આપણે એમ જ માનવાનું કે આજે મારો છેલ્લો દિવસ છે અને આજનો દિવસ મારો અંતિમ દિવસ છે એમ જાણી અને જિંદગીની અંદર તમે મોજ કરતા રહ્યો, આનંદ કરતા રહ્યો ને તો તમને કોઈ દિવસ આનંદ કે મોજ બહાર ગોતવી ન પડે, કારણ કે જિંદગીનો છેલ્લો દિવસ છે એ જાણી અને આનંદ કરતા રહેવું, હસતા રહેવું, મોજમાં રહેવું. આપ સૌએ મને શાંતિ જાળવી અને આ ટાઇટલની અંદર માણ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખી અને આપ માફ કરજો. માત્ર ને માત્ર તમને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હોય છે, અમારે કોઈનું હૃદય દુભાય એવી વાત અમે ભૂતોના ભવિષ્ય કોઈ દી કરતા નથી. એટલે આપ સૌએ અમને શાંતિ જાળવીને માણ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.